ગઈકાલે જાહેરાત કરી એ મુજબ આજે નવરાત્રિના પ્રથમ દિવસે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને જીએસટીમાં મોટો ઘટાડો કરી અને જે પણ વસ્તુઓ જીએસટી થશે અને આ ખૂબ સારી વાત છે. અમે દુકાને જઈ અને વેપારીઓને પણ અભિનંદન આપીએ છીએ અને સ્વદેશી વસ્તુઓ આપ રાખો. વેપારીઓને પણ અભિનંદન આપીએ છીએ અને સ્વદેશી વસ્તુઓ આપ રાખો અને સ્વદેશી વસ્તુઓ અપનાવો. નરેન્દ્ર મોદી સાહેબની જે પહેલ છે એના અમે આવકારીએ. વેપારીને પણ વિનંતી કરી આપણને જીએસટી રિફોર્મ કર્યું અને જીએસટી રિફોર્મ લઈને કેટલી દેરી ભાવ ઘટાડો પણ થયો છે. પ્રજાને પણ સારી સુવિધા મળવા કર્યું અને જીએસટી રિફોર્મ લઈને કેટલી દેરી ભાવ ઘટાડો પણ થયો છે. પ્રજાને પણ સારી સુવિધા. આ બાજુ જો જય મહારાજ. ચલો એનડીએની સરકારે જે વાયદો કર્યો એનડીએની સરકાર અને ખાસ લોકોને અમે જાણવા બી આપીએ છીએ કે તમે જેટલું બને એટલું સ્વદેશી અપનાવો. દેશને ફાયદો થાય અને પ્રજાજનોને ફાયદો રહે એ મુજબ નોટબુકમાં 0% થઈ ગયું એ અમારા માટે સારું. તમે બોલતા જાઓ. જીએસટી ઘટવાથી જે ફાયદો થયો ને એના ફાયદાના ભાગરૂપે તમે એક જીએસટી ઘટવાથી શું ફાયદો થયો? જીએસટી ઘટવાથી અમારા વિદ્યાર્થીઓ માટે બહુ સારું થયું. જે પેન્સિલ પર પહેલાં 12% ટેક્સ હતો એ હવે 0 થયો એટલે વિદ્યાર્થીઓને ફાયદો સારો એવો થયો. એમાં રબર છે, પેન્સિલ આવી ગઈ, વેક્સ ક્રેયોન્સ આવી ગયા. એ માટે મોદી સાહેબે જે કર્યું એ સારું કર્યું છે ને એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સંગઠનના કાર્યકરો જે આવ્યા જે રીતે અમને અમારી દુકાનની મુલાકાત લીધી એનાથી અમને બી ઘણો ઉત્સાહ થયો અને અમને બી સારું એવું માર્ગદર્શન મળ્યું છે એમનાથી. થઈ શકે એવી આપણે અહીંયાથી એક પહેલ થઈ છે. તો વેપારી તરીકે તમે પણ બધાને આ વસ્તુ માટે ઉત્સાહ પ્રેરણા આપો અને ઉત્સાહ વધારે જાહેરાત કરી એનાથી આપણો શું અભિપ્રાય? મારું નામ દિલીપભાઈ. શાની દુકાન છે તમારી? રેડીમેડ સ્ટોર છે. જીએસટીમાં ભાવ ઘટાડો ઘણી વસ્તુ સારી છે અને એના માટે બધાને ફાયદો થવાનો જ છે. જીએસટી ઓછું થયું એનો અભિપ્રાય સારો જ છે. પહેલાં કરતાં ટેક્સ હવે ઓછો થશે. ટેક્સ ઓછો થશે એટલે શક્તિ વધશે, માણસોની ખરીદી કરવાની શક્તિ વધશે એટલે ગ્રાહકી વધશે. સંગઠનના કાર્યકરો મળવા આવ્યા છે, આપને શું કહેશો? હા, ઘણી સારી વસ્તુ છે. મળવા આવ્યા છે એ મને અમારે મુલાકાત થયા તો વધારે સારું. તું આવીને ભાઈ અહીં કઈ દવા કરી? ડાયાબિટીસની કઈ દવા? મોદી સાહેબે 20% ટેક્સ કરી આપે દવામાં, ખાદ્ય વસ્તુઓમાં અમુકમાં 0 પડશે. બરાબર, 5 થી 18% જીએસટી થઈ ગયો. બરાબર, ઘટાડો કરી એનો લાભ તમને મળતો થઈ ગયો. મળશે નહીં, તમને મળ્યો. આ તમને આજે પહેલો તમને અભિનંદન પહેલા જ. બરાબર, અને અમારી શરૂઆત તમારથી થઈ. બરાબર, દવામાં મોદી સાહેબ જ છે ને એમણે જે કંઈ કર્યું બધું સારું જ કર્યું છે. દુનિયા આખી મોંઘવારીથી ભરેલી છે. આ દેશ એટલો એવો આપણો દેશ છે નરેન્દ્ર મોદી સાહેબનો કે આ દેશની અંદર, ભારત દેશની અંદર આપણે જીએસટીમાં ઘટાડો કરી અને પ્રજાને સીધો લાભ મળે એવો આખો આપણો મોદી સાહેબનો જે પ્રયત્ન હતો એને આપણા વેપારીઓએ સાથે મળી અને આપણે પૂર્ણ કર્યો. અને આજથી આ તમે પહેલી જે દવા ખરીદી, પહેલી ખરીદી હશે આજે, બરાબર?
તમને એનો લાભ મળે. એટલે એમને કેટલા પૈસા ઓછા થયા એ કહો. હા એટલે કેટલા થયા? પહેલા કેટલા હતા? ₹350 ની કેટલી ટેબ્લેટ આવતી હતી? 10 પત્તા 350 ની. હવે કેટલા ઘટ્યા? ₹60 ઘટી ગયા. બરાબર ને? એટલે 20% પ્રમાણેનો ઘટાડો થયો. આપણા માટે આનંદ. બરાબર. દવા ઉપર જેટલા ટકા જીએસટી ઘટ્યો છે ને એનું એક બોર્ડ મૂકી છે. બરાબર. સાહેબનો આગ્રહ છે કે વેપારી બોર્ડ મૂકે ને એનાથી જે ગ્રાહક આવે ને એને ખબર પડે કે મને આટલા પૈસા ઓછા. આમ તો એને ખબર ખરી છે પડવાની, હા, પણ પેલું જોવે ને એટલે એને ખબર પડે કે 20% અમલમાં આવી ગયું. બોલ આપો સાહેબ. 10% જેવા કેટલા ટકાનો ઘટાડો આપ્યો? આપણે અમુકમાં જે 12% થાય 5% થઈ ગયા છે, પછી જે 5% વાળા થાય 0 થઈ ગયા છે, અમુક 18% વાળા 5% વાળા જીરોમાં તમારી પાસે શું હોય? અમારે અમુક વસ્તુ આવે જે રેઝર છે, પછી પેડ છે, અમુક એ બધું 0માં આવે છે. પેડ, સેનેટરી નેપકિન ને રેઝર પ્લેટ એ બધું 0%માં આવે. 5ના 0 થઈ ગયા. એ લાભ આજે મળ્યો એ લોકો. અમારું એક વેપારીઓ સાથે અમારે નીકળવાનું કારણ એટલું છે કે પ્રજાને જે સીધો લાભ થવાનો ને એનું એક બોર્ડ અહીંયા આગળ મુકાય. કેટલા ખાધા? 100 ગ્રામ 200 ગ્રામ 200 ગ્રામ ખાધા ને? પહેલા કેટલા પૈસાનો ખાધો તો 200 ગ્રામ? અત્યારે કેટલા આપ્યો? હે? 20 રૂપિયા 100 ગ્રામ એટલે 40. એટલે 200 ગ્રામ ખાધા 40 રૂપિયા થયા તો ઘટાડો કેટલો થયો? 10 રૂપિયા ઘટ્યા. કેટલા ઘટ્યા? ઘટ્યા ને? તો 10 રૂપિયા ફાયદો થયો. મોદી સાહેબે કર્યો. બરાબર ને? જીએસટી ઘટ્યો અને વેપારીઓ એનો સીધો લાભ પ્રજાને આપ્યા. આજથી થઈ ગયા. અભિનંદન. દાબેલી કેટલાની આવી એક દાબેલી? 20 રૂપિયા. પહેલાં કેટલાની ખાધો? 25 જીએસટી ઘટાડ્યો એટલે આપણી જીવન જરૂરિયાતની બધી વસ્તુઓમાં ભાવ ઘટી ગયો. કેટલાકમાં 0 થઈ ગયા. બરાબર. 5માંથી 0 થઈ ગયા હોય એ બધામાં ખૂબ મોટો ફાયદો થયો. બીજી એક વાત એ છે કે સાહેબે સ્વદેશી અપનાવવાનું કહ્યું. ખબર હશે તને? ખબર છે શેમાં ભણું છું? જોબ કરું. શેમાં કરું? હું સોશિયલ મીડિયા. સરસ. એટલે સ્વદેશી અપનાવવાનું કહ્યું. કેમ કહ્યું છે એ તને ખબર હશે. બરાબર ને? બોલી ગયા એક વાત અમને કે સ્વદેશી અપનાવવાનું. એટલે ફોરેનનું કેમ નહીં લેવાનું? એ કે ફોરેનનું ના લેવાનું લીધું નહીં, એમાં રેટ શેડ્યુલ હોઈ શકે છે, પ્લસ એનો રેટ બી વધારે હોય. એના કરતાં આપણે ઇન્ડિયાનું જે છે ઓર્ગેનિક યુઝ કરો. જે ટેક્સીસ છે ટેક્સીસ એ લોકો ટેરિફ લગાડી એના કારણે પ્રોબ્લેમ થયા. બરાબર. આપણે સ્વદેશનું આપણે પોતે બનાવેલું વાપરીએ તો આપણો પૈસો આપણા દેશમાં જ રહે. બરાબર ને? એટલે મોદી સાહેબે આ સૂત્ર આપણને અપનાવવાનું કહ્યું છે. થઈ ગયું? તમે વેપારી છો, અમે તમને કહેવા આવ્યા છીએ કે મોદી સાહેબે જે વસ્તુઓમાં ઘટાડો કર્યો એમ તમારી ઘણી બધી વસ્તુઓ તમે જે વેચો છો આટલાની કે મોબાઈલનો સામાન છે એમાં પણ ઘટાડો થયો. તો એનું એક લિસ્ટ અહીં મુકાય કે આટલા ટકાનો ઘટાડો ખ્યાલ આવ્યો? આટલી વસ્તુઓમાં આટલો ઘટાડો થયો એવું એક લિસ્ટ અહીં લોકોને ખબર પડે એ રીતના મૂકજો. બરાબર. અને જણાકી પણ સારી થશે. આ વખતે દિવાળી બધા લોકોની સારી પણ થશે. અને જે નરેન્દ્ર મોદી સાહેબે જે નિર્ણય લીધો છે બધા માટે ફાયદાકારક છે. આભાર. તમને કેટલો ઘટાડો થયો બ્લેડમાં? બ્લેડમાં 50 લાવતા હતા, 55 લેતા હતા, અત્યારે એના 45 35 એવી જુદી કંપની આવે એવી પ્રમાણે ભાવ લે છે.
રૂપિયાનો 10 થી 12 રૂપિયાનો ઘટાડો થયો. બરોબર. બરાબર ને? એવી રીતે ટ્યુબમાં હા પછી એનો લાભ પછી તમે ગ્રાહકને આવવા ગ્રાહકને આપજો. આપણે બજાર કરો બધાના કરતા ઓછો જ ભાવ. સરસ. જો પેપર નહીં વાંચ્યું? કાલે આવશે ને એકાઉન્ટમાં ના, આવી ગયું ને. આવી ગયું? આજે આવી ગયું. આવી ગયું નહીં વાંચ્યું ટાઈમ જ નહીં 400 વાળી 300 વાળી હા, એ સારું જ ને. હા, અમને ફાયદો છે અત્યારે. ગ્રાહક છે આ ભાઈ. બીજી કેટલા ટકાનો ઘટાડો થયો? આમાં 7%. 7% ઘટાડો. એટલે આમ કેટલાની થાય પ્રેમ? આમ જે સમજો ને કે ભાઈ 350ની હોય તો 7 તારીખ 21 અને 6 એટલે લગભગ 30 રૂપિયા જેવો પેપર 30 રૂપિયાનો આજથી ઘટાડો તમને થયો, એનો લાભ તમને આપશે. બરાબર? ચાલો. હા, સરસ. અભિનંદન. મારા શાળાના ખાસ ભાઈબંધ સ્કૂલમાં જોડે ભણતા તેજભાવ હા. તેજભાવનો હતો ને સારી રીતે એમાં સગો સારો થાય ડીપીમાં બે જોડે તમે. હા, લો. મોદી સાહેબે 5% અને 18% નો જે આખો દેશની અંદર જીએસટીની અંદર જે ઘટાડો થયો એ ઘટાડાના લાભ લોકોને જે મળવાના છે. અને અત્યારે તમે જોયું હશે કે આપણે કેટલી દુકાનો ફર્યા તો એમાં કોઈમાં 0% તમને જોવા મળ્યું હશે, કોકમાં 5%, કોકમાં 5 થી 18% સુધીના સ્લેબમાં આવતી વસ્તુઓ જુદી જુદી જોવા મળી. એટલે આ સીધો ફાયદો આ પહેલું નોરતું શરૂ થાય છે આજથી અને આ નોરતાથી એનો આરંભ થઈ ચૂક્યો છે. દિવાળી દરમિયાન આ દિવાળી ખૂબ સારી લોકોની નીવડે એના માટે થઈ અને એમને જે દેશ માટે દેશના લોકો માટે જે પ્રયત્ન કર્યો છે અને જે આમ પબ્લિકને રોજે રોજ વપરાશની ચીજ વસ્તુઓ જે ઘર વપરાશની અંદર રોજ જરૂરિયાત પડતી હોય એવી ઘણી વસ્તુઓની અંદર 0% કર્યો છે. એટલે આ ખૂબ મોટો ઘટાડો છે અને આનો ફાયદો સીધો ગ્રાહકોને મળી રહ્યો છે. એ પણ તમે જોયું દુકાનદારોએ આજથી જ સ્વીકારી લીધું છે અને એનો ઘટાડો પણ આપ્યો એ પણ આ ઇન્ટરવ્યુમાં તમે જોયું હશે. તો આ ઘટાડો મળવાનો શરૂ થઈ ગયો છે. એટલે પોતાની જે મિડલ ક્લાસ છે કે નાનો વર્ગ છે એને રોજની જે જરૂરિયાતો હશે એમાં જે પૈસા બચશે એ પૈસા બીજે ખર્ચ કરી શકશે. એટલે એને ખર્ચ કરવાની શક્તિ પણ ઘણી વધી જવાની છે. અને સાથોસાથ સ્વદેશી અપનાવો એ મોદી સાહેબે આપણને સૂત્ર આપ્યું છે. તો અમે લોકોને સમજાવીએ કે ફોરેનની વસ્તુ બંધ કરી અને સ્વદેશી માલ આપણે ખરીદીએ જેથી આપણો પૈસો આપણા દેશમાં અને આપણે ટેરિફના ભોગ બનવું ના પડે. એનાથી જે દેશને ફાયદો થશે એ પ્રજાને સીધો ફાયદો થવાનો છે. અને આ મોદી સાહેબે આપણને જ્યારે કરી આપ્યું હોય ત્યારે આપણે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર.